الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على لعنة الدائمة ولا إله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم ولقد أرسلنا موسى بآياتنا أن أخرج قومك من الظلمات إلى النور وذكرهم بأيام الله إن في ذلك لآيات لكل صبار شكور. آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. بارك الله على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. قرآن مجید એક એવી આયતની તિલાવત તમારી સમક્ષ મેં કરેલી કે જે તમારી જાણીતી છે. અવારનવાર આયતનો ઉપયોગ કરું છું જ્યારે મને એમ થાય કે ખુદાવંદ કરીમનો જે પેગામ આપ્યો છે એ પેગામ આ આયતમાં પણ સમાયેલો છે. અને આજનો દિવસ આપણે ખુશીનો દિવસ મનાવી રહ્યા છીએ, આ ખુશીની તારીખ મનાવી રહ્યા છે. આ ખુશી જે છે એના સાથે એક ઓર ખુશી છે જેના તરફ કદાચ મારો ખ્યાલ ન ગયો હોય, અને એ ખુશી એ છે કે આજે જુમેરાતની રાત છે. આજે જુમેરાતની રાત છે. અને અઝાન મોહતરમ આ વિષય પેશ કરવાનો મકસદ એ જ છે કે મારા પાસે ગઈકાલે વિનંતી કરવામાં આવી કે શેખ અમુક વર્ષ પહેલા, અને મને બરાબર યાદ છે ક્યારે, 2014 આપણા ત્રીજા ઇમામ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ દસમાની મજાલિસ અને તારીખના લિહાઝને અગર રાખી આપણે તો 23 નવેમ્બર 2014 ના આ મસલાના બારામાં આજ મિંબર ઉપરથી ચોખવટ આપવામાં આવેલી હતી. અને કહેવા વાળાએ કહ્યું કે શેખ આના બારમાં ફરી અમને યાદ અપાવો. ઘણા ખરા આ બાબતની અંદર લોકો થોડો ભૂલી ગયા છે, એટલે યાદીના તોર ઉપર અને આજની તારીખને મદ્દેનજર રાખી એ પેગામને ફરીવાર ખાસ કરીને નવજવાનો માટે અને જે ભૂલી ગયા છે એને યાદી અપાવવા માટે આ પેગામ આજે મને પાછો પેશ કરવો છે. પેગામ એ છે કે મુસલમાન બની શકે છે કે તારી જિંદગીની અંદર અને આટલા વર્ષ થયા બાપ દાદા જે તને શીખાડી ગયા કે જ્યારે પણ આ તારીખ આવે ને જુમેરાતની તો ઘરોની અંદર બોલાય, માવિત્રો બોલે, આખા અઠવાડિયામાં જેટલી વાતો થતી હોય એમાં જ્યારે જુમેરાતનો દિવસ આવે ને તો આપણી મોહતરમા નાની માઓ, દાદી માઓ, ઘરની માતાઓ અને કોઈ બુઝુર્ગ જરાક દીનદાર હોય તો હર હંમેશા જબાન ઉપર લાવે આજે જુમેરાત છે, આજે જુમેરાત છે. એટલે જુમેરાતની એટલી કિંમત હતી કોમની અંદર. આહિસ્તા આહિસ્તા એ જુમેરાતની જે કિંમત છે ચાલી ગઈ. કારણ એ જ કે અવારનવાર આવતી નસલને જુમેરાતની જે કદર છે ને બતાવવામાં નથી આવી. અઝાન મુહતરમ ખુદાવંદ કરીમે પોતાના નબી જનાબે મૂસાને આ વાતનો ઉલ્લેખ કર્યો છે. આયતે હર જગ્યાએ વપરાશ થાય, પણ હર જગ્યાએ મને સાબિતી આપવી પડે. ખુદાવંદ કરીમે સૂરે ઇબ્રાહીમની 5મી આયત 14-5 ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વલકદ અરસલના મૂસા બિઆયાતિના, અમોએ જનાબે મૂસાને અમારી નિશાનીઓ સાથે મોકલ્યા. અને પછી એમને કામ સોંપ્યું અને કહ્યું અન અખરિજ કૌમક મિન અઝ્ઝુલુમાતિ ઇલા નૂર. અહીં મૂસા તમે જે છે ને તમારી કોમને અંધારાઓમાંથી પ્રકાશ
નૂર તરફ લઈ જાજો, કાઢો, અંધારામાંથી કાઢી નૂર તરફ લઈ જાઓ. વઝક્કિરહુમ બિઅય્યામિલ્લાહ, મૂસા તમારી કોમને ખુદાના જે દિવસો છે ને એ યાદ અપાવજો. તમારી કોમને ખુદાના જે દિવસો છે એ યાદ અપાવજો. કેમ? ઇન્ના ફી ઝાલિકા લઆયાતિન લિકુલ્લિ સબ્બાર શકૂર. કારણ કે આની અંદર જે સબર કરવા વાળા છે, ખુદાના શુક્રગુજાર બંદાઓ છે, એમના માટે એક નિશાની છે. અઝીઝાન મુહતરમ, સબરનો શબ્દ આવ્યો, શુક્રનો શબ્દ આવ્યો. કેના માટે આવ્યો? કહ્યું મૂસા તારી કોમને અંધારાઓમાંથી નૂર તરફ કાઢ. મૂસા તારી કોમને ખુદાના દિવસો યાદ અપાવજે. માલુમ પડે છે કે અંધારાઓમાંથી ને નૂર તરફ જાવું, અલ્લાહના દિવસોનું પાલન કરવું, યા એમની યાદી અપાવવા બાદ એમને માન આપવું, એની અંદર ખુદા માટે કેના માટે નિશાનીઓ છે? જે ખુદાના શુક્રગુજાર બંદાઓ છે અને સબર કરવા વાળા પણ બંદાઓ છે. આપણને આ જુમેરાતની કદર નથી. કુરાન મજીદમાં જુમેરાતનું નામ નથી આવ્યું, પણ ખુદાએ એક મોકા ઉપર આ દિવસ અને આ તારીખને કિંમતને બતાવવા માટે મને ને તમને બતાવ્યું કે અહીં મુસલમાન કુરાન મજીદમાં પણ જુમેરાતનું zikr છે. મોહરમ આવે પહેલા પડ્યું હતું તમને ના કે મોહરમનું zikr કુરાન મજીદમાં છે. પડ્યું હતું ના? 4 મહિનાઓ છે, પાકો પાકીઝા છે, મોહરમ છે, રમઝાનનું પણ નામ છે, રજબ પણ છે, ઝિલકાદ પણ છે, ઝિલહજ પણ છે. ઠીક, આ 4 મહિના. આજનો સવાલ, જુમેરાત પણ છે, જુમાનો દિવસ પણ છે, સૂરે જુમા છે, જુમેરાત પણ છે. ખુદાયા શું ખાસ વાત છે આ જુમેરાતમાં કે કુરાનની અંદર અગર તે નામ નથી લીધું પણ એના તરફ ઈશારો કર્યો છે. કારણ કે એની કઈ કિંમત હશે ને, ઇમામોએ આપણને બતાવી. તારીખની અંદર તમને મળશે કે જનાબે યુસુફના ભાઈઓએ ઘણી મહેનત કરી ના. જનાબે યુસુફને દગા ફટકાથીને બાપની મોહબ્બતને મદ્દેનજર રાખી એમના પાસેથી લઈ ગયા, રમાડવાના બહાને, ફરાવાના બહાને, આખિરકાર જે કરીને આવ્યા તમે બધા જાણો છો. જનાબે યુસુફ વગર પાછા આવ્યા, વરુ એને ખાઈ ગયો, ખૂનથી ને આલુદ કમીસ એમનું જનાબે યાકૂબ પાસે લાવ્યા. આટલા બધા ધાંધિયા કરવા બાદ એક વખત આવ્યો કે જનાબે યુસુફ અઝીઝ મિસ્ર બની ગયા, બાદશાહ બની ગયા. આજ ભાઈઓ આપણી ભાષામાં કે નીચી ટંગડી કરી, સર ઝુકાવી આવ્યા. ભાઈ અમને માફ કરી દે ને, અમે તારા ઉપર બહુ જ જુલમ કર્યો છે. અને હંમેશા અહીંયા વિષય, હવે આજે સમય બહુ નથી, બધો સમય ચાલ્યો ગયો, પણ કઈ વાંધો નહીં, અમને માફ કરી દે ને મુસલમાન. જનાબે યુસુફે જે મુસીબતો ભોગવેલી છે એવી તે ભોગવેલી છે કે તને ક્યારે કોઈને માફ કરવું તો તને અટકાવટ પડે છે. યુસુફને એમના ભાઈઓ કૂવામાં ફેંક્યા, યુસુફને એમના ભાઈઓએ માર્યો, યુસુફને એમના ભાઈઓએ જખમી કરી નાખ્યા, યુસુફને કૂવામાં ફેંકી દીધા. હદ તો એ છે કે યુસુફને બજારમાં પોતાને નીલામ કરવા પડ્યા, વેચાઈ ગયા યુસુફ. સામાન્ય બખ્સ કુરાન કે છે અમુક નાનકડી રકમની અંદર જનાબ યુસુફ વેચાઈ ગયા, પણ આજે બાદશાહ થઈ ગયા. આવ્યા લોકો ધોયેલ મુરાની ગોળે, ભાઈ માફ કરી. જનાબ યુસુફનો શું જવાબ? શું? જનાબ યુસુફ, સૂરે યુસુફ કુરાન મજીદનો 12મો સૂરો આયતો નિશાન છે 92 દૂસ કતરોના દૂસ. જનાબ યુસુફે કહ્યું લા તસરીબ અલૈકુમ અલ-યawm, قال لا تثريب عليكم اليوم, કઈ નથી તમારા ઉપર, બધું માફ છે. યગફિરુલ્લાહુ લકુમ, ખુદા તમને માફ કરે. વહુવા અરહમુર રાહિમીન. આ યુસુફ હતા, પણ યુસુફને જેમના ભાઈઓએ દુઃખ આપ્યું હતું નહીં, ઝઈફ બાપ જે ખુદાના નબી હતા એને પણ કેટલું દુઃખ આપ્યું, તો એના પાસે પણ ગયા હતા. આ છોકરાઓ બાપ નબીઉલ્લાહ યાકૂબ પાસે પણ ગયા હતા, અને એનો પણ ઉલ્લેખ આ 92 હતી 12:97 આજ સૂરામાં, સૂરે યુસુફ આવી. قالوا يا أبانا استغفر لنا ذنوبنا. અય અમારા બાપા, અમારા માટે
ખુદા પાસે શું કર, અમારા ગુનાહોની માફીમાં કેમ, ઇન્ના કુન્ના ખાતિઈન, અમે ભૂલમાં હતા, અમારાથી ભૂલ થઈ ગઈ. તો જનાબે યાકૂબે શું કીધું? જાઓ, આ જે મને કીધું ને કે પાછું પડજો, આ દલીલ છે કે કઈ યાદ નથી. હા, ક્યાં લઈ જાઉં? ના, 12:18 એના પછીની આયત. قال سوف استغفر لكم ربي. યાકૂબે જવાબ આપ્યો, હું અનકરીબ ભવિષ્યમાં મારા પરવરદિગાર પાસે તમારા માટે માફી માંગીશ. કેમ? ઇન્નહુ હુલ ગફૂરુર રહીમ. એ ગફૂર છે, માફ કરવા વાળો છે, રહીમ છે. યાકૂબ, માફી માંગવા ઔલાદ આવી છે, માફ કરી દો. પાછી આયત નાખો, એ જરૂરી છે. માફ કરી દો ના. યાકૂબે શું કીધું? કુરાને આ મસલાને નોંધીને નાખી દીધો કુરાનમાં. قال سوف استغفر لكم. ભવિષ્યમાં તર્જુમો શું છે? દાલે ફિતિર, હમણાં નહીં. આપણી ભાષામાં કોઈ તરફ પાઠા ખાવ, એમાં તો કઈ મકસદ નહીં. અનકરીબ હું તમારા માટે માફી માંગીશ. આ અનકરીબ શું છે? ઇમામોએ બતાવ્યું કે જનાબે યાકૂબે એમની ઔલાદ માટે ખુદાની બારગાહમાં દુઆ એટલા માટે ન કરી, કયું અનકરીબ આવીને કરીશ, કયું જુમેરાત જ્યારે આવે ને ત્યારે માફી માંગીશ. ખુદાનો નબી વાટ જોઈ છે કે ક્યારે જુમેરાત આવે અને હું ખુદાની બારગાહમાં હાજર થઈ જાઉં. અને મને જ્યારે પણ જુમેરાત આવે, મારા ઝહેનમાં કઈ ટકોર થાતું જ નથી કે આ જુમેરાત છે, આની મને કેટલી કદર કરવી જોઈએ, આની કિંમત ઇસ્લામે કે હદ સુધી જાળવ. અરે મુસલમાન જાનવર જે છે ને, જાનવર, એને પણ યાદ છે આજે જુમેરાત છે. મારા તરફથી નથી. રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રસૂલ કરીમ કહે છે, ઇદા કાનત લૈલતુલ જુમઆ, હદીસનો ભાવાર્થ, ઇદા કાનત લૈલતુલ જુમઆ, જ્યારે જુમેરાતની રાત આવે છે તો એ વખતે શું થાય છે? હિતાનુલ બુહૂર વ દવાબુલ બરારી, દરિયાઓની અંદર જે મોટી મોટી માછલીઓ છે ને, ઊંટ, હિતાન, બલેન, જુમેરાત જ્યારે આવે છે, આ લોકો શું કરે છે? દરિયામાંથી પોતાના સરને બહાર કાઢે છે. જમીન ઉપર જે પ્રાણીઓ છે ને, આપણા પાસે હદીસમાં છે ને, ખુદાની આયત પણ છે કે ખુદાના હરેક મખલૂક ખુદાની તસ્બીહ કરે છે. જુમેરાત જ્યારે આવે છે, રસૂલે કહ્યું, આ દરિયાઓની અંદર મોટી મોટી માછલીઓ પોતાના સરને બહાર કાઢે છે. અને પછી એક મત થઈને ثم نادت بكلمة بصوت طلق, અને પછી એક ફેરામાં સાથે મળીને જુમેરાતના ખુદાની બારગાહમાં કહે છે, રબ્બના લા તુઅઝિબના, એ અમારા પરવરદિગાર, તું અમારા ઉપર અઝાબ નાઝિલ ન કરજે બેદુનૂબિલ આદમીન. ખુદાયા એવું ન થાય કે આદમની ઔલાદ જે છે, જે ગુનાહો કરે છે ને, એનો અઝાબ અમારા ઉપર ના આવી જાય. આપણી ભાષામાં કહો, ખુદાની કઈ ખસકી ગઈ છે કે મારા તમારા ગુનાહ હોય ને ફટકો વાં લાગે? રસૂલ કઈ પેગામ દેવા માંગે છે કે ભાઈ, આ ખુદાની મખલૂક જાનવરોની તસ્બીહ છે, પણ આ તસ્બીહ માટે રસૂલે શું કહ્યું? જુમેરાત જ્યારે આવે છે ને, તો આ જાનવરોને અહેસાસ થાય છે કે જમીન ઉપર જેના ઉપર ખુદાની શરીયત છે ને, આ લોકો ગુનાહોની અંદર એવા ફસાઈ જાય છે. જાનવર હસ્તક રસૂલ આપણને સમજાવે છે, અય બંદાએ ખુદા, જાનવરને ખ્યાલ છે કે આજે જુમેરાત છે, તને ખ્યાલ છે? આ છે જુમેરાત, અને આ તારીખે આ રસૂલની હદીસ છે. સાદિક આલી મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ સલામ, અજીબ હદીસ છે, અજીબ છે.
છઠ્ઠામાં ઇરશાદ ફરમાવે છે કયું إذا كانت ليلة الجمعة اجتنبوا المعاصي કયું એ લોકો જ્યારે જુમેરાત આવે ને donc jeudi soir જુમાની રાત إذا كانت شب جمعة إذا كانت ليلة الجمعة اجتنبوا المعاصي જુમેરાત જ્યારે આવે ને ત્યારે ગુનાહોથી બચતા રહેજો જુમેરાત જ્યારે આવે તો ગુનાહોથી ને બચતા રહેજો દૂર ભાગજો فإن السيئة مضاعفة والحسنة مضاعفة કારણ કે જુમેરાતના તમારા કરેલા ખરાબ કામ જે છે એ દુગના બની જશે અને નેકીના કામની પણ કિંમત વધી જશે મુસલમાન માલુમ પડે છે આ જુમેરાતની કઈ કિંમત છે ના ઇસ્લામની અંદર કઈ કદર છે બહુ જાજી રિવાયત છે મારી ઝહેનની અંદર તમને ગયા 2 વર્ષ મોર એ પણ બયાન કર્યું હતું કે આ તારીખના ખુદાના ફરિશ્તાઓ આવે છે સોનાનું કલમ લઈને આવે છે ચાંદીના કરતાસ લઈને આવે છે એમનું કામ એ જ હોય છે કે જુમેરાતથી લઈ જુમા સુધી પૂરા દિવસમાં ખુદાના બંદાઓ છે નબી ઉપર સલવાત મોકલાવે છે એનું કામ ઈ જ છે કે ઈ જ લખે ગઈકાલે 11 માં મેં કીધું ના સલવાત જાજી પડજો હું જઈ રહ્યો છું જમાનાએ ગઈબતમાં જઈ રહ્યો મુસલમાન સૌથી આ બધું જ્યારે પડીશ બધા કહે છે કે ભાઈ અમે ઘરે આ બધું કરે ના થાય બધું થાય પણ તું કરતો હોય તો થાય પણ તું જો ના કરતો હોય ફક્ત મોટી મોટી જો વાત કરતો હો તો સારામાં સારો મોકો જુમેરાતના ફાયદા ઉઠાવવાનો મોકો આ છે અહીંયા સલવાત સૌથી વધારે પડાશે ઠીક છે અને સલવાત જ પડવાની નથી ત્યાં દુઆઓ પડે છે ને આપણે સહી છે એના માટે પણ હુકમ આવ્યો છે સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ તેમાં ઇરશાદ ફરમાવે છે કહ્યું ઇન્ન લૈલતુલ જુમઆ મિસ્લુ યૌમિહા એ લોકો યાદ રાખજો જુમેરાત જે છે ને એ બિલકુલ જે દિવસ છે ને જુમાનો એ બંને બરાબર છે જુમાની કેટલી ફજીલત છે સૈયદુલ અય્યામ છે એ અવળી લાંબી હદીસ છે જુમાના ક્યાં ક્યાં કામ ખુદાએ કર્યા છે આદમ એમાં પેદા થયા છે ઇબ્રાહિમ એમાં ખલીલ થયા છે વગેરે વગેરે કયું જુમેરાત મિસ્લુ યૌમિહા જુમાની રાત જુમાના દિવસ જેવું જ છે એનું મતલબ શું કરીએ અમે છઠ્ઠા ઇમામ કયું ઇન ઇસ્તતાઅતા અન તુહીહા બિસ્સલાતિ વદ્દુઆ ફફઅલ કયું જુમેરાતની કિંમત જુમાના દિવસ જેટલી જ છે અગર તારાથી બને ના તો જુમેરાતની આખી રાતને નમાઝમાં બસર કર અને દુઆમાં બસર કર અગર તારાથી થાય તો આ છે જુમેરાત મને અહીંયા અડધી 1 કલાક માટે આવવાનું ગવાર નથી કેમ મને ખુદાની જરૂર નથી મને આજે એક ઘણી રિવાજ છે મેં તમને ઘણી રિવાજ દુઆ છઠ્ઠામાં કે છે દુઆની રાત છે હું તો ઘરે કરું ના હા તો દુઆ ઘરે પડતો હોય તો કાંઈ વાંધો નથી દુઆમાં આમીનની જરૂર છે દુઆની ફજીલત સાથે પડવાની અંદર છે અહીંયા હિદાયતો થાય છે કમ સે કમ અઠવાડિયામાં તને એમ તો થાય કે ચાલ ખુદાના ઘરે જાવ ખુદાનો દિવસ છે તો ખુદાના દિવસની વાતો ખુદાના ઘરે જઈને કરું મારું ઘર ખુદાનું ઘર નથી ઇબાદત ખાનું ખુદાનું ઘર છે કેટલી ફજીલત છે મેં 2 વર્ષ મોર તમને કહ્યું હતું કે ભાઈ આ રાત છે જુમેરાતની કે સવાર સુધી ખુદા વાટ જોઈ છે કે કોણ આવે મારા દરબાર હદીસોમાં ઘણું જ મેં કહ્યું કમ સે કમ મફાતિલ જીનાન ખોલજો 2 વર્ષ મોર પર નિશાન આપેલો હતો page 67 થી ને શરૂ થાય છે જુમેરાતની ફજીલતોની હદીસો આ ફ્રેન્ચીમાં છે ને એમાં ખબર પડશે શું શું કરવાનું છે શું નથી કરવાનું ક્યાં ક્યાં અમાલ કરવાના છે એની અંદર એક હદીસ છે આપણા 5મા ઇમામ ઇમામે મુહમ્મદ બાકર અલૈહિ સલામની અરબીમાં
સલ્લુ અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ હસન. આ પૂરી હદીસ અરબીની અંદર છે. આનો પૂરો તર્જુમો તમે જોજો પોઈન્ટ કેટલા છે 1 2 3 4 5 6 7 8. આ 8 માં એક એક ના બારામાં 10 મિનિટ પડું ને હમણાં તો આપણી 80 મિનિટ બધી ખપે ભાઈ. હમણાં અરબીમાં છે કઈ સમજાતું નથી ને. હવે ફ્રેન્ચી નાખો આ આવી ગયું આખું ફ્રેન્ચીમાં. પણ આ એક ઘોંઘાટ વાળું તમને દેખાતું પણ નહીં હોય. આ હદીસની અંદર 7 મામલા માટે 5મા મામ કહે છે જુમેરાતની જ્યારે તારીખ આવે છે એક પછી એક. હવે ચલાવજો એક પછી એક. આ પહેલું 5મા મામ બયાન કરે છે જ્યારે જુમેરાતની રાત આવે છે તો ત્યારે શું થાય છે? ખુદાનો એક ફરિશ્તો હર જુમેરાતની રાતના બોલાવે છે મિન ફૌકે અર્શી મિન અવ્વલિલ લૈલ ઇલા આખિર. હજી રાત શરૂ થાય છે ને આખરી રાત સુધી આ આવીને ફરિશ્તો ખુદાના હુકમથી ને નિગાહ આપે છે. નિદા શું નિદા આપે છે? પહેલો સવાલ અલા મિન મુમિન. એના પછીનો પમ્ફલેટ લા અબ્દુલ મુમિન. છે કોઈ મોમિન બંદો જે મારી બારગાહમાં દુઆ કરે એની આખિરત માટે એની દુનિયા માટે સુબો થાય એ પહેલા તો એને જવાબ આપી દઉં. તર્જુમો છે ને આ દીન અને આખિરત અને દુનિયા માટે 5મા માં મેં કહ્યું ખુદા વાટ જોઈ છે કે કોઈ આવે. પહેલો મસલો. આગળ એ જ ફરિશ્તો કહે છે અલા અબ્દુલ મુમિન યતુબ. જે કોઈ મોમિન બંદો જેને ખુદાની બારગાહમાં તૌબા કરવી હોય પોતાના ગુનાહોથી તો સુબહ પહેલા હું એને માફ કરી દઉં. ક્યારે? જુમેરાત. બીજું આગળ આના માટે કેટલા ધાંધિયા કરે છે આપણે, કેટલી વ્યાધિઓ કરે છે બધી જાત જાતના. આખા ગામમાં ગલીઓમાં મોલવીઓને ગોતે કે તાવીઝ તાવીઝ તાવીઝ, રોજીમાં વધારો, વેપાર વધારે. હા જુમેરાત તાવીઝ 5મા માં ફરિશ્તો આવે છે. જે કોઈ મોમિન બંદો જેને એમ હોય કે એની રોજી ઓછી તંગી થઈ ગઈ છે મારા પાસે વધારાની દુઆ કરે તો સુબહ પહેલા એની રોજી વધારી પણ દઉં અને પહોળી પણ કરી દઉં. ક્યારે? જુમેરાત. આગળ જે કોઈ મોમિન બંદો જે બીમાર હોય સુબહ પહેલા મારા પાસે દુઆ માંગે તો હું એને શફા આપી દઉં. છે કોઈ? ક્યારે? જુમેરાત. આગળ છે કોઈ મોમિન બંદો જે મખમૂમ હોય, ગમમાં હોય, પરેશાન હાલ હોય, મહબૂસ હોય, ક્યાંય પુરાઈ ગયો હોય, ક્યાંય કેદીમાં હોય. છે કોઈ એવો મોમિન બંદો જે મારા પાસે દુઆ કરે ખુદાયા અને આમાંથી ને તું છોડાવ, મને મુક્ત કર. સુબહ પહેલા તો હું એને છુટકારો આપી દઉં અને રસ્તો પણ દેખાડું કે અહીંયાથી નીકળીને હવે ક્યાં જવાનું છે, કયો રસ્તો લેવાનો. ક્યારે? જુમેરાત. આગળ જે કોઈ મોમિન બંદો જે મઝલૂમ હોય, કોઈના જુલ્મો સિતમની અંદર ફસાઈ ગયો હોય તો મારા પાસે આવીને માગે કે એના જુલ્મને હું દૂર કરું. સુબહ પહેલા તો એની મદદ કરું અને એના જુલ્મને હટાવી દઉં. ક્યારે? જુમેરાત. ક્યાર સુધી? આગળ ફલા યઝાલુ યુનાદી હત્તા યત્તલિઅ અલ-ફજ્ર. સવાર થઈને ત્યાર સુધી ફરિશ્તો બોલાવે છે. છે કોઈ? આવો, આજે જુમેરાત છે, ખુદા ઇંતજારમાં છે, ખુદાની રહેમત જોશમાં છે. જુમેરાતના આવો. પણ નહીં મુસલમાન 2 વર્ષ મેં કહ્યું હતું, મુસલમાન યાદ રાખજે તું અગર ત્યાં નાની ઔલાદને જુમેરાતના મજલિસમાં લાવવાનું, સ્કૂલના હું કઈ કહેતો નથી, ભણે ના, ઇસ્લામ ભણવાની જ વાત કરે છે, ઇસ્લામ ઇલ્મની જ વાત કરે છે. પણ આ આટલું માણસ હજી દેખાય છે ને એ કારણ કે આ ધોળી દાઢીઓ છે. હજી આ જયારે આપણે બધા ભીતો આપણે જેટલા બેઠા છે ને કબર ભેગા થઈ જશું ને
તો મેં 2 વર્ષ મોર કીધું હતું કે બધાય મરહુમ મોઈઝભાઈને પણ ગારું દેશે, નિઝારભાઈને પણ ગારું દેશે, આઝાદભાઈને પણ ગારું દેશે, મને પણ ગારું દેશે કે તમે આટલા મૂર્ખા હતા, આટલો મોટો હોલ કેમ બનાવ્યો છે? આનો અડધો થઈ રહે તો અવડો બધો કેમ બનાવ્યો છે? કેમ? કારણ કે મેં આદત નથી રાખી. અગર મેં મારા બાળકોની ઔલાદને આ કેળવણી ન આપી કે જુમેરાતના ઝલઝલો કેમ ના થાય, મને જાવું છે એટલે જાવું છે. આજે જુમેરાત છે, ઇસ્લામની અંદર જુમેરાત. એમાં તમે આ 7-8 જેટલા સામે બેઠા છો, અહીંયા ઉપર જે રહીએ છીએ બધા, એમાં એક છે ધક્કા મારવા વગર આવી ગયો હોય પેલે, બીજાને ઉપા જઈને ધક્કા મારવા જોઈએ. મારા જેવા દરરોજ જાઉં છું જુમેરાત. સલામ, મોટી સલામ કરો એટલે મલિકુલ મોત આવ્યું. પછી ના આવે તો પછી પૂછું કે કેમ નહોતો આવ્યો? બાના ઠાના કાઢે, સ્કૂલ હતી ને લેસન હતું ને આ ને આ. એક ફેરે બાનું કાઢે, બીજી ફેર શરમ થાય ને શેખ આવે છે ઉપર દરરોજ તેડવા મજલિસ માટે. ચાલ લેજો, કેટલી પડું છું ભાઈ મજલિસ આવી 27 મિનિટ થઈ છે. 27 મિનિટ તું મજલિસમાં જુમેરાતના જો આવ તો તારી કઈ ભાગ તું નિષ્ફળ થઈ જઈશ. ડિપ્લોમ તારો આયલો જશે હાથમાંથી. આખી રાત જાગસ, વોટ્સઅપમાં માર સાથે જો મોટર ખપે છે, મોટર દો. મજલિસમાં સ્કોલ હા તો હવે મોટર સમજાય છે શું કહેવામાં આવે? આ બિચારા કોઈને ઘા કાંઈ નથી ભાઈ. મહેફિલે ઝૈનબની રોનક છો તમે, રોનક. તમે આવો છો, આ નવજવાનો આવે છે તો મહેફિલે ઝૈનબ ભરેલી, મહેમાન આવે છે. અજબ, મેં તમને બયાન કર્યું હતું, રહીનોથી આપણે બુઝુર્ગો આવ્યા હતા, આપણા હમણાં પ્રમુખ રહીનોથી ને આવે છે, રહીનોથી આપણે મહેમાન આવે છે તો આ લોકોનો એ જ સવાલ છે કે અમે અજબ થાય છે કે આ મહેફિલે ઝૈનબમાં બુઢાઓ કરતા જવાન કેમ વધારે છે? અમારી બુઢાઓ જોઈ છે, જવાન દેખાતા નથી. કારણ કે એ તરબિયત દે. જુમેરાત છે આજે, મારું કાંઈ ના જાય. જુમેરાતના થોડી કુરબાની આપી હું આવું. દુઆ છઠ્ઠાઈમાં મેં આવીને કહ્યું કે કર. ખબર છે કેટલા અમાલ છે એ હંમેશા જેને આ મજલિસ ગળેથી ના ઉતરે ને એટલે અમે આ બધું ઘરે કરે તો ભાઈ તને ડબલ સલામ, ટોપી ઉતારી નાખું. બધું કર ઘરે, તારાથી બધું નહીં થઈ ઘરે. અહીંયા જે ક્રિયાઓ થાય છે ને નહીં થાય. શૈતાન આવશે, એમિશન પોલિટિક છે, envoyé સ્પેશિયલ છે, નમાઝ જલ્દી પડી લે. આ રેમિશન રાતે ના થઈ જાય. તો સારા સારા નામ લીધા, બીજા ઘણા આવડે છે મને. કોલાંતા છે, ફલાણું છે, ઢીકડું છે, કેટલા અમાલ છે તમે જોજો. મફાતુલ જીનાન ખોલજો. સલવાતની એટલી ફઝીલત જુમેરાત. આજે કુરાન યાર મેં આમ કહીને ગયા હતા ના, આ જમાનાએ ગૈબતમાં આજે એમનો પહેલો દિવસ છે. કુરાન જાજુ પડજો. જુમેરાતની ખબર તમને કઈ કઈ રિવાયત છે? આજે હમણાં માફી માંગુ છું ભાઈ, 10 મિનિટ ઘરે જઈને તમારા ઘરો ઘર મફાતુલ જીનાન છે. આ બધા સૂરા જુમેરાતના પડવા મુસ્તહબ છે ને ફાયદો. 2 વર્ષ મોર મેં તમને કીધું પડશો તો બધે કીધું તું હા. મારી એક મજલિસ મને યાદ હોય શું પડ્યું હતું. મેં તમને કીધું આ પડશો તો મોટા અવાજે તમે કીધું તું હા. આજે પુરાવો છે તમે ના પડ્યા. કઈ વાંધો, હરામ કઈ નથી. હું ફક્ત યાદી અપાવું છું. મફાતુલ જીનાન ખોલો. રસૂલે કરીમ અને એમના નુમાઇંદાઓએ આપણને કહ્યું જુમેરાતના મુસ્તહબ છે સૂરે બની ઇસ્રાઈલ પડો. 17મો સૂરો. જુમેરાતના મુસ્તહબ છે સૂરે કહફ પડો. 18મો સૂરો. દૂર પછી જુમેરાતના મુસ્તહબ છે સૂરે શુઆરા પડો. 26મો સૂરો. જુમેરાતના મુસ્તહબ છે સૂરે નમ્લ પડો. 27મો સૂરો. જુમેરાતના મુસ્તહબ છે સૂરે સજદા પડો. 32મો સૂરો. જુમેરાતના મુસ્તહબ છે સૂરે યાસીન પડો. 36મો સૂરો. જુમેરાતના મુસ્તહબ છે સૂરે સાદ પડો. 38મો સૂરો. જુમેરાતના મુસ્તહબ છે સૂરે અહકાફ પડો. 46મો સૂરો.
જુમેરાતના મુસ્તાબ છે સૂરે વાકિયા પડો, જુમેરાતના મુસ્તાબ છે સૂરે જુમા પડો 62મો સૂરો, જુમેરાતના મુસ્તાબ છે સૂરે આલા પડો 87મો સૂરો. હજી ઘણા છે, મેં ફક્ત નામ જ લીધા. એ ભાઈ તું ખોજો છો, વેપારી છો, અસાંકે દ્યો વાળો છો, વાં જઈને ખોલ. સૂરે બની ઇસ્રાઈલ પડીશ તો શું ફાયદો છે, સૂરે કહફ પડીશ જુમેરાતના તો શું ફાયદો છે, અને સૂરે જુમા તો મેં તમને કહી આપણે પડીએ છીએ. આજે કઈ કોઈને કઈ ઘા કઈ નથી, ફક્ત યાદી મોકાઓ કઈ વાજિબ નથી. આજે હરીસે કિસ્સા પડી નૂર ના નૂર આપણે પડીએ છીએ. એટલે મેં તમને કહ્યું 2 વર્ષ મોર કે સૂરે આ સૂરો બયાન કરું તો પડશો, તમે કીધું બધે પડશો. કયો સૂરો? રસૂલ મુફાતિલ જિનાનમાં કહે છે જે માણસ જુમેરાતના સૂરે જુમા પડશે ને તો આવતા જુમેરાત સુધી ખુદા એની હિફાજત કરશે. સૂરે જુમા કેટલી મિનિટ લાગે છે ભાઈ? તું પડસ દરરોજ 2 મિનિટ 3 મિનિટ, ઓલાને 6 મિનિટ એટલે કઈ વાંધો નહીં. 6 મિનિટ જેને 6 મિનિટ લાગે એને 6 મિનિટ લખાશે ખુદાની બારગાહમાં કે જાજી ઇબાદત કરી. 2 મિનિટ વાળાને 2 મિનિટનો ફાયદો થશે. કહેવાનો મતલબ શું ભાઈ? કે જુમેરાત ને મુસલમાન કુરાન મજીદમાં અગર જુમેરાતનું નામ નથી આવ્યું પણ ઇમામોએ બતાવ્યું કે આ જુમેરાતની કદર કેટલી છે. હજી કેટલી રિવાયત છે પણ ખલાસ 32 મિનિટ થઈ ગઈ. આટલું મને લાગે છે કાફી છે એ યાદી અપાવવા માટે કે મુસલમાન તારી જિંદગીની અંદર જુમેરાત જ્યારે આવે ના તો એની ફાયદાથી તું મહેરૂમ ના રે, વરના તારા જેવો મૂર્ખો કોઈ છે નહીં. ને ઈ પણ કહી દો કે ભાઈ તને મારી મજલિસો ના ગમતો કાંઈ વાંધો નહીં, અહીંયા ના આવ, પણ ઘરે આ બધું કરજે, મુસલ્લા ઉપર બેસજે. ખુદાની રહેમત આજે જોશમાં હોય છે. તારી હરેક દુઆ કેટલી ક્યાં હદ સુધી આપા કરીને મુશ્કેલ જબર આવે ને. એક સલાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર જતેમામ કહે છે કે જુમેરાતનો દિવસ અને રાત 24 કલાકનો છે. ઇન્ના લૈલતુલ જુમઆ વ યૌમુહા 24 સાઆ. જુમેરાતની રાત અને એનો આખો દિવસ જુમાનો 24 કલાકનો છે. વલિલ્લાહિ અઝ્ઝ વજલ ફી કુલ્લી સાઆ. અને ખુદાવંદ કરીમ જુમેરાતથી જુમાના દિવસ સુધી હરેક કલાકની અંદર, હર કલાક, હર 24 કલાક નહીં, હર કલાકની અંદર 600,000 6 લાખ માણસને જહન્નમની આગથી આઝાદ કરે છે દર કલાકે. લોકો જહન્નમમાંથી મુક્ત થતા હોય, હું જહન્નમમાં રહું જુમેરાતના? આ શું છે ભાઈ? આ નથી પડ્યું આપણે. તમે કીધું ઘરે બધું કરીશ, ઘરે જેટલું કરું કર. આ છે ને આ જન્નત છે. પડ્યું છે ને આપણે બદલીશ. રસૂલે કીધું જાઓ જન્નતના બાગમાં ફરો. રસૂલને પૂછવામાં, અને ખુદાએ પણ કીધું છે, ક્યાં કીધું છે? સૂરે આલ ઇમરાન 133 333 લેકિન બિસ્મિલ્લાહિર રહેમાનિર વસારિઉ ઇલા મગફિરતિન મિન રબ્બિકુમ વ જન્નહ અરદુહા અસ-સમાવાતુ વલ અર્દ 333. દોડો 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 ખુદાની માફી તરફ, દોડો 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 જન્નત તરફ. તૈયાર છે જન્નત તરફ દોડો. રસૂલને કહ્યું જાઓ જન્નત. ક્યાં જાય? તો 2 જવાબ. મજાલિસુલ zikr, જ્યાં zikr થતું ત્યાં જાઓ એ જન્નત છે. બીજો જવાબ મજાલિસુલ મુમિનીન, જ્યાં મુમિનો ભેગા થાય ને એ જન્નત છે. મુસલમાન જ્યારે જુમેરાતના તું અહીંયા આવસ ને કે તું કુર્નવમાં નથી આવતો, જન્નતમાં આવસ. પણ આ જન્નતની ચાવી તારા હાથમાં ખુદાએ આપી છે. તું આવ તો જન્નતનો દરવાજો ખુલે. મેં તમને 2 વર્ષ મોર યાદ આવ્યું તો એમના ફરજન છે એટલે જરૂરી સમજુ છું. મારું મોઈસભાઈને યાદ કરીએ, આપણે ફાતિહામાં તો યાદ કર્યા, પ્રમુખ સાહેબે પણ યાદ કર્યા. હું તમને 2 વર્ષ મોર પણ બયાન કર્યું હતું કે જ્યારે હું આવ્યો અહીંયા 97માં 1997, 31 décembre 97, 1er janvier 98 ના પહેલી રમઝાન હતી. મને યાદ છે બધું. વાંથી મોઈસભાઈ બિચારા આવ્યા,
કમિટી વાળા બધાને કીધું કે કોણ ને કેને કોણ આવે તો કે રકુત મલાલા, તમે બધા રકુ કારિયાનું પડ્યો આમાં શું કરશું આપણે? પછી મારું મોઈશભાઈ સમજાવ્યું કે એનું નામ રકુત મલાલા છે આપણો ખોજો જ. હા હા ચિલાન બાલા તો આવી ગયા, આપણે આવી ગયા. આ 20 વર્ષ મોરની વાત છે. 18 એટલે 18 વર્ષ પહેલા મારું મોઈશભાઈ અહીંયા બાજુમાં રહેતા અને હું ત્યાં ઓઝિયા મેતાજમાં. કેટલી જુમેરાત મહેફિલે ઝૈનબમાં એક હું અને એક મરહુમ મોઈશભાઈ. મારો મોઈશભાઈ નો ફોન આવે, મોલાના નીકળો છો ને? હા નીકળું છું. હું ત્યાંથી નીકળું. શું છે આપણો એડ્રેસ? ઓલો પ્રેઝોફ. ક્યાં રહેતા હતા આપણે? બધે પાડોશી હતા. મોરિસ રવેલ વાહ ઓઝિયા મેતાજમાં. હું વાથી ઠેબા ખાતો ખાતો નીકળું. મારું મોઈશભાઈ આથી નીકળે. મારું મોઈશભાઈ મહેફિલની ચાવી ખોલે, દરવાજો કોઈ ના. આખા ફ્રાન્સમાં ઠંડી પડે, એકલા કુર્નવમાં ઠંડી નહીં. બધે કુર ઠંડી. ત્યારે આ લાઈવ પણ નહોતું, કાંઈ નહોતું. મારું મોઈશભાઈ આવે, હું પણ એ જ નવો નવો મોલવી 28 વર્ષનો હતો. હવે તો ખખડી ગયો. જોશ જોશ આવો. મારું મોઈશભાઈ કે શેખ કેમ કરશો? કોઈ નથી આવ્યું. તમે પ્રમુખ છો, તમે કયો કે આપણે આવ્યા છે સૂરે યાસીન પડીને તો જાય. મારું મોઈશભાઈ કોઈ ના હોય ને તોય ઇમામ વાળો ખોયલો. તમને ખબર છે ઇમામ વાળો પાછો બંધ થઈ જાય. અગર જુમેરાત નો ખ્યાલ શું બયાન કરું એટલું છે. 2 દિવસ પર પ્રમુખ આવ્યા હતા ભાનીઓના. કેવું સારું પ્રવચન કરીને ગયા અને કહીને ગયા કે અમોએ મહેફિલે ઝૈનબને જોઈને અમારી પણ હવે જુમેરાતના મજલિસો થાય છે. અરે દુનિયા જુમેરાતની આટલી કદર કરે છે, તું કદર ન કર. અને આજે સાંભળે છે લાઈવમાં, મુસલમાન તું ખોટમાં છો. અને તને એમ હોય કે અહીંયા હાજરી વધે છે આપણી નથી વધતી? પ્રભુ સાહેબ વધે છે. અગર આનાથી પણ વધારવી તો હું તૈયાર છું એ કરવાની. તમે શરત મને રાખો તો. આજકાલ જો બહાર મોકલાવી દો તો પછી મુશ્કેલ છે. જો રાખો તો મને કાંઈ વાંધો નથી. હર જુમેરાતના 20 મિનિટની મજલિસ પડે છે, કાંઈ વાંધો નથી. એક મજલિસને 3-4 ભાગ કરીશ. પણ આવ, તું ખોટમાં છો ભાઈ. આ જુમેરાત છે, તમે આવશો બધે إن شاء الله. هذا والحمد لله رب العالمين. ربنا تقبل منا إنك أنت السميع العليم. بسم الله الرحمن الرحيم. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات. تابع بيننا وبينهم بالخيرات إنك مجيب الدعوات إنك على كل شيء قدير برحمتك يا أرحم الراحمين.